टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સનાતન અને હિન્દુઓનું અસ્તિત્વ જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હિન્દુત્વવાદી સંગઠનો આવી ચિંતા વ્યક્ત કરતા રહે છે. મોટાભાગના લોકો આ ચિંતાને ફગાવી દે છે, પરંતુ વખતો વખત એવા સમાચાર આવતા જ રહે છે જે આ ચિંતાને વ્યાજબી ઠરાવે છે. તમે કોર્પોરેટ જેહાદનો ચોંકાવનારો કિસ્સો જ જોઈ લો. નાસિકમાં અશોકા માર્ગ પર આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવી દેશની પ્રતિષ્ઠિત કંપનીના બીપીઓ યુનિટમાં જે પાપલીલા ચાલી રહી હતી એ જાણીને કોઈ પણ હિન્દુનું લોહી ઉકળી ઉઠે. આ કંઈ નાની મોટી ગેરરીતિ નથી. આ તો સીધું હિન્દુ મહિલાઓ વિરુદ્ધનું એક ધૃણાસ્પદ ષડયંત્ર છે. જે ઓફિસમાં દીકરીઓ કરિયર બનાવવા જાય છે ત્યાં જ તેમને શારીરિક અને માનસિક રીતે તોડી પાડવાનો એક મોટો ખેલ ખેલાઈ રહ્યો હોય છે. માત્ર 48 કલાકની અંદર મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે અનેક ગુના નોંધાયા છે. આ આંકડો જ બતાવે છે કે ત્યાં સ્થિતિ કેટલી સ્ફોટક અને ગંભીર હશે. મુસ્લિમ ટીમ લીડર્સ દ્વારા વર્ષોથી હિન્દુ દીકરીઓ પર અત્યાચારો કરવામાં આવતા હતા. નમાઝથી લઈને નિકાહ સુધી દબાણ કરવામાં આવતું હતું. તમે જુદી જુદી એફઆઈઆરની નકલો વાંચો ને તો ખ્યાલ આવે કે કેટલું ભયાનક કાવતરું છે. આ કોઈ સામાન્ય ઓફિસ કલ્ચર નથી. આ તો સ્પષ્ટપણે કોર્પોરેટ જેહાદનો ભયાનક ચહેરો છે. સવાલ એ છે કે શું ઓફિસમાં કામ કરવા માટે પોતાનો ધર્મ અને સ્વાભિમાન ગીરવે મૂકવા પડશે? આ જેહાદીઓની હિંમત તો તમે જુઓ કે એક જ વિભાગમાં રહીને વર્ષો સુધી તેઓ હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરતા રહ્યા. હવે જ્યારે આ ભાંડો ફૂટ્યો છે ત્યારે ખબર પડી રહી છે કે આ મામલો માત્ર છેડતી પૂરતો સીમિત નહોતો. આમાં તો ધર્મ પરિવર્તનનું દબાણ અને માનવ તસ્કરી જેવી ભયાનક બાબતો પણ જોડાયેલી છે. શાહરૂખ કુરેશી, રઝા મેમન, આસિફ અંસારી, તૌસીફ અખ્તર અને શફી શેખ આમાં આરોપીઓ છે. આ નામો જરા ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આ એ જ 5 ચહેરાઓ છે જેમણે કોર્પોરેટ ઓફિસને જહાદનો અડ્ડો બનાવી દીધો હતો. એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ કલેક્શનના બહાને આ ઓડીસી 02 યુનિટમાં જે પાપલીલા ચાલતી હતી ને એનો હવે પર્દાફાશ થયો છે. એક પછી એક હિન્દુ યુવતીઓ આપવીતી કહી રહી છે. આ જેહાદીઓએ મળીને ઓફિસના માહોલને નરક બનાવી દીધો હતો. સતત શારીરિક છેડતી, ગંદા અને બીભત્સ ઇશારાઓ અને અંગત જીવનમાં ડોક્યું કરવાની હરકતો કરવામાં આવતી હતી. વાત માત્ર છેડતી પૂરતી મર્યાદિત હોત ને તો પણ ગંભીર હતી, પરંતુ અહીં તો હદ વટાવી દેવામાં આવી. આ નરાધમો હિન્દુ ધાર્મિક વિધિઓ અને માન્યતાઓની વિરુદ્ધ જ બોલતા રહ્યા. જેમ જેમ નવી એફઆઈઆરમાં વિગતો સામે આવી રહી છે તેમ આ જેહાદી નેટવર્કનું વરવું સ્વરૂપ ખુલ્લું પડી રહ્યું છે. આક્રોશ એટલા માટે છે કારણ કે આ માત્ર પજવણી નથી, પરંતુ એ પુરવાર કરે છે કે કોર્પોરેટ જગત સુધી ઝેરી વિચારધારા ઘૂસી ગઈ છે. તપાસના તાર હવે ઊંડા જઈ રહ્યા છે અને એક પછી એક પીડિતાઓ સામે આવી રહી છે. હવે કોઈ પણ ભોગે આ 5 આરોપીઓને આકરીમાં આકરી સજા થવી જોઈએ. આ દેશની દીકરીઓ સાથે આવું વર્તન કરનારાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ કેસમાં પીડિત દલિત મહિલાઓએ પોલીસ સામે જે હકીકતો મૂકી છે ને એ સાબિત કરે છે કે અહીં માનવ તસ્કરીનું ધૃણાસ્પદ નેટવર્ક પણ ચાલી રહ્યું હતું. કોર્પોરેટ જેહાદ કરી રહેલો દાનિશ આ હિન્દુ મહિલાને મલેશિયામાં નોકરી અપાવવાનું સપનું બતાવતો હતો. સપનાના નામે તે આ છોકરીઓના દસ્તાવેજો પડાવી લેતો હતો. આધાર કાર્ડથી લઈને પાસપોર્ટ અને માર્કશીટ સુધીનું બધું જ તેણે કબજે કરી લીધું હતું. માત્ર એક પીડિત મહિલા જ નહીં, પરંતુ બીજી 12 હિન્દુ છોકરીઓ પણ ફસાઈ હતી, જેમના તમામ ડોક્યુમેન્ટ્સ આજે દાનિશ પાસે છે. દાનિશે આ 12 હિન્દુ છોકરીઓને મલેશિયામાં સેટલ કરાવી આપવાનું વચન આપ્યું હતું. આ ખેલ કેટલો મોટો છે એ તમે જુઓ. ઇમરાન નામનો દાનિશનો સાથી આ છોકરીઓને વિદેશમાં સેટ થયેલી મહિલાઓના વિડીયો બતાવીને ફોસલાવતો. દાનિશ આ છોકરીઓને તેમના પરિવારથી અલગ કરવાનું કામ કહેતો. તે કહેતો કે તારો પરિવાર તને પ્રેમ નથી કરતો અને તારી પ્રગતિથી તેમને ઈર્ષ્યા થાય છે. આ કૌભાંડમાં ધર્માંતરણનો એજન્ડા પણ સ્પષ્ટ દેખાય છે. તે કહેતો કે અલ્લાહની ઇબાદત કરવાથી જ તને સારું ઇન્ક્રીમેન્ટ મળશે, એટલે જ નમાઝ પઢો, કેમ કે અલ્લાહ સિવાય કોઈ ભગવાન જ નથી. સૌથી વધુ આંચકો આપનારી વાત તો બેંક ખાતાઓની છે. દાનિશ અને મોહસિન હિન્દુ છોકરીઓના નામે બેંક ખાતા ખોલાવતા હતા.
દસ્તાવેજો છોકરીઓના પણ મોબાઈલ નંબર દાનિશનો રહેતો હતો. આ ખાતાઓમાં લાખો રૂપિયાની લેવડ દેવડ થતી હતી. પીડિત મહિલાઓના ખાતામાં પહેલું ટ્રાન્ઝેક્શન 18 લાખ રૂપિયાનું હતું. આ પૈસા ક્યાંથી આવતા હતા અને ક્યાં જતા હતા એ તપાસનો મોટો વિષય છે. દાનિશે પીડિત મહિલાઓને મોઢા પર કહી દીધું હતું કે તારી સાથે લગ્ન કરવાનો મારો કોઈ જ પ્લાન નહોતો. તો પછી પ્લાન શું હતો? શું આ છોકરીઓને મલેશિયાના નામે કોઈ નરકમાં ધકેલી દેવાની તૈયારી હતી? આ મામલો અત્યંત ગંભીર છે અને આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવું હવે ખૂબ જરૂરી બની ગયું છે. આ લોકો આપણી દીકરીઓના ભવિષ્ય અને દેશની સુરક્ષા સાથે રમત રમી રહ્યા છે, જે કોઈ કાળે સાંખી શકાય નહીં. કોર્પોરેટ જગત, જેને આપણે ભણેલા ગણેલા લોકોનું સરનામું માનીએ છીએ ને, ત્યાં આજે જિહાદ અને કટ્ટરપંથી વિચારના એવા ઝેરી બીજ રોપાઈ રહ્યા છે કે એ સાંભળીને લોહી ઉકળી ઉઠે. આ કેસમાં ફરિયાદ કરનારી એક મહિલા 11 વર્ષથી આ કંપનીમાં વફાદારીપૂર્વક કામ કરતી હતી અને પોતે એક જવાબદાર ટીમ લીડર પણ છે. તેની નીચે 27 લોકો કામ કરે છે. શફી શેખ નામના નરાધમે વર્ષ 2022માં ઓફિસની મિટિંગ દરમિયાન આ મહિલા સામે ગંદી નજરે જોઈને બીભત્સ ચેનચાળા કર્યા હતા. જ્યારે મહિલા પોતાની આબરૂ બચાવવા મેનેજમેન્ટ પાસે રડતી ગઈ, ત્યારે નીતિન કપૂર અને દીપક સિંહ જેવા જવાબદાર અધિકારીઓએ શું કર્યું એ એક મોટો સવાલ છે. માત્ર એક બદલી કરીને સંતોષ માની લીધો હતો. આ તે કેવો ન્યાય છે? બદલી થયા પછી પણ આ શફી રસ્તો રોકીને ઊભો રહી જતો હતો અને ઓફિસની બીજી અનેક હિન્દુ યુવતીઓ તેની ફરિયાદ કરતી રહી, છતાં મેનેજમેન્ટે કોઈ આગલા પગલાં ન લીધા. શફી વારંવાર ઓફિસમાં રસ્તો રોકીને હિન્દુ છોકરીઓને સાથે વાત કરવાની અને તેમને હેરાનગતિ કરવાની કોશિશ કરતો. ફેબ્રુઆરી 2026માં પીડિત મહિલા માનસિક રીતે પરેશાન હતી, કારણ કે તેની નણંદનો ગર્ભપાત થયો હતો. જ્યારે તેણે આ વાત ઓફિસમાં કરી ત્યારે માનવતા બતાવવાના બદલે તૌસીફ અખ્તરે તેને ગંદી નજરે જોવાનું શરૂ કર્યું. તેને ખબર હતી કે આ મહિલા પોતે પણ નિસંતાન છે, એટલે તેણે તેની નબળાઈ પર પ્રહાર કર્યો. તૌસીફ તેને કહેવા લાગ્યો કે તું અજમેરના મૌલવીનો સંપર્ક કર, હું તને નંબર આપું છું અને ત્યાં જવાથી જ તને સંતાન પ્રાપ્તિ થશે, એની હું ગેરંટી આપું છું. એક ભણેલી ગણેલી ટીમ લીડર મહિલાના અંગત જીવન અને તેના પારિવારિક માહોલ વિશે આવી ગંદી વાત કરવાની તેની હિંમત કેવી રીતે થઈ શકે? આ માત્ર સલાહ નહોતી, પરંતુ એક સ્ત્રીની મર્યાદા પર તરાપ હતી. તે વારંવાર એકની એક વાત કરીને તેને પરેશાન કરવાનો પ્રયાસ કરતો હતો. વર્ષ 2022થી 2026 સુધી આ અત્યાચાર સતત ચાલતો રહ્યો. અત્યાર સુધી તમે દીકરીઓની વેદના સાંભળી, પરંતુ હવે તમે હિન્દુ યુવાનની આપવીથી પણ સાંભળો. પીડિત યુવાન 2022માં જ્યારે કંપનીમાં જોડાયો ને, ત્યારે તેને ક્યાં ખબર હતી કે તે ખતરનાક ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યો છે. તૌસીફ અખ્તર તેનો ટીમ લીડર હતો અને દાનિશ એક તેનો સાથીદાર. આ લોકોએ સત્તાનો દુરુપયોગ કરીને આ યુવાન પર કામનું ભારણ વધારી દીધું. પોતાની મનમાની ચલાવવા માટે તેઓ તેને દબાવતા રહ્યા, પરંતુ ખરો ખેલ તો આ યુવાનની આસ્થા સાથે ખેલાયો. આ યુવાન રામદાસ સ્વામીનો ભક્ત છે અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરે છે. તેની આ જ હિન્દુ ઓળખ આ કટ્ટરપંથીઓની આંખમાં ખૂંચતી હતી. તૌસીફ અને દાનિશ સતત તેને ધાર્મિક ચર્ચાઓમાં ખેંચતા અને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરતા. તેઓ છડે ચોક કહેતા કે માત્ર અલ્લાહનું જ અસ્તિત્વ છે અને તમારી આસ્થા બિલકુલ ખોટી છે. આ લોકોએ તેને મોડી રાત્રે હોટલમાં લઈ જઈને બળજબરીથી માંસાહારી ભોજન ખવડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવાને ના પાડીને, ત્યારે તેની આસ્થાની મજાક ઉડાવવામાં આવી હતી. આટલેથી પત્તું નથી, આ નરાધમોએ તો હદ વટાવી દીધી. વર્ષ 2023ની ઈદ પર તૌસીફ આ યુવાનને પોતાના ઘરે લઈ ગયો અને તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી ટોપી પહેરાવી દીધી. એટલું જ નહીં, તેની પાસે નમાજ પઢાવી અને ફોટા પાડીને તેને ગ્રુપમાં વાયરલ કર્યા. એક હિન્દુ યુવાન માટે આનાથી મોટી માનસિક પીડા બીજું શું હોઈ શકે? આ કટ્ટરપંથી ટોળકીએ તો ઓફિસમાં કામના ટેબલ પર બેસીને આ યુવાન પાસે બળજબરીથી કલમા પણ પઢાવ્યા હતા. શાહરૂખ શેખ અને રજા મેમણ જેવા આ લોકો પણ આ પાપમાં ભાગીદાર છે. તે લોકો આ યુવાનના ઘરની સમસ્યાઓ જાણીને તેને કાળો જાદુ કરવાની સલાહ આપતા રહ્યા. જ્યારે માર્ચ 2023માં યુવાનના પિતાને પેરાલિસિસનો એટેક આવ્યો અને આખું ઘર મુસીબતમાં હતું, ત્યારે આ ટોળકીએ ખેલ કર્યો. તૌસીફ, દાનિશ, શાહરૂખ અને રજા મેમન તેને કહેતા હતા કે તું ધર્મ પરિવર્તન કરી લે તો જ તારી સ્થિતિ સુધરશે. જ્યારે યુવાન તેમના રસ્તે ન ચાલ્યો, ત્યારે આ જિહાદીઓએ તેની કરિયર બરબાદ કરવાની ધમકી પણ આપી. હેડ ઓફિસમાં તેના વિશે ખોટા રિપોર્ટ્સ મોકલ્યા અને ઓફિસમાં તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું. આ લોકોની હિંમત તો એટલી બધી વધી ગઈ કે તે આ યુવાનની પત્ની વિશે પણ અત્યંત ગંદી અને વાંધાજનક ટિપ્પણીઓ કરવા લાગ્યા. જ્યારે પતિ તરીકે આ યુવાને વિરોધ કર્યો, ત્યારે તૌસીફે તેના પર પંખો ફેંકીને મારવાની કોશિશ કરી હતી. મારી નાખવાની ધમકી પણ આપી. વર્ષ 2022થી લઈને 2026 સુધી આ અત્યાચાર સતત ચાલતો રહ્યો. આ યુવકે પોલીસને નોંધાવેલા નિવેદનમાં તમામ વાતો કહી છે.
હવે તમે વધુ એક પીડિતાની આપવીથી પણ સાંભળો. 23 વર્ષની એક હિન્દુ યુવતીએ જે હકીકતો જણાવી છે ને એ સાબિત કરે છે કે અહીં રજા મેમણ અને શાહરૂખ કુરેશી જેવા જેહાદીઓ કઈ હદ સુધી અત્યાચાર કરતા હતા. આ લોકો રોજે રોજ કામના બહાને આ હિન્દુ યુવતીને પોતાના ડેસ્ક પર બોલાવતા અને તેના અંગત જીવન વિશે ગંદા સવાલો પૂછતા હતા. આટલું ઓછું હોય તેમ તેના શરીર વિશે પણ ટિપ્પણીઓ કરતા હતા. તું બહુ પાતળી છે, તારે જીમ જવું જોઈએ, એવી વાતો કરીને તેને સતત પરેશાન કરવામાં આવતી હતી. આ લોકોની હિંમત તો જુઓ. રજા મેમણ જાહેરમાં શાહરૂખ કુરેશીને કહેતો હતો કે આને તારા માટે તૈયાર કર. 19 માર્ચ 2026ના દિવસે ગુડી પડવાનું સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે રજાએ આ યુવતીને બોલાવીને ઉપરથી નીચે સુધી જોઈ અને તેની હિન્દુ આસ્થાની મજાક ઉડાવી હતી. તે પૂછતો હતો કે તું ખરેખર પૂજા કરે છે કે માત્ર દેખાડો કરવા માટે તૈયાર થઈને આવે છે. શાહરૂખ કુરેશી વારંવાર ના પાડવા છતાં યુવતીનો તેમણે પીછો છોડતો નહોતો અને તેને બહાર મળવા માટે દબાણ કરતો રહ્યો. પીડિત મહિલાઓનું એક લાંબુ લિસ્ટ છે. હવે 23 વર્ષની એક નવપરિણીત હિન્દુ યુવતી જે હકીકતો જણાવી છે ને એ સાંભળીને પથ્થર દિલના માણસને પણ આંખમાં આંસુ આવી શકે. આ નરાધમોની હિંમત તો જુઓ. જૂન 2025માં જ્યારે આ યુવતીની ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યારે શાહરૂખ કુરેશી અને રજા મેમણ તેના હનીમૂન અને અંગત જાતીય જીવન વિશે ગંદા સવાલો પૂછતા રહ્યા. રજા મેમણે એ દીકરીને પ્લેયર કહીને એવી ઓફર આપી કે તારા પતિની ગેરહાજરીમાં હું તને મદદ કરીશ. આસિફ અંસારીએ તો તમામ હદો વટાવી દીધી. તે આ દીકરીના શરીરને ગંદી રીતે સ્પર્શ કરતો રહ્યો અને બળજબરીથી ગળે લગાડવાની કોશિશ કરતો રહ્યો. સૌથી વધુ આઘાતજનક વાત તો તેના ધાર્મિક ઝેરની છે. આસિફ અંસારીએ આ દીકરીને મોઢા પર કહ્યું કે તમારા ધર્મમાં સ્ત્રીઓ બુરખા નથી પહેરતી એટલે જ બળાત્કારો થાય છે. તે હિન્દુ પવિત્ર દેવી દેવતાઓ વિશે અત્યંત બીભત્સની ગંદી ભાષામાં પણ વાત કરતો હતો. તે પૂછતો હતો કે આવા ભગવાન તમને ગમે કેવી રીતે? આ સાંભળીને કોઈ પણ હિન્દુનું લોહી ઉકળ્યું ઉઠે. તૌસીફ અખ્તર ટ્રેનિંગના બહાને આ દીકરીની નજીક આવતો અને તેના ગાલને સ્પર્શ કરતો અને અભદ્ર વાતો કરતો. સફી શેખ સતત ગંદી નજરે તેની સામે તાકી રહેતો. તો ત્યારે થઈ જાય કે જ્યારે ગુડી પડવાના દિવસે રજા મેમણે આ દીકરીના સાડીનો છેડો ખેંચ્યો અને તૌસીફ તથા આસિફ અંસારી ઊભા બીભત્સ કોમેન્ટ કરતા રહ્યા. નોકરી ગુમાવવાનો ડર એટલો હતો કે આ દીકરી ચૂપચાપ સહન કરતી રહી. પરંતુ હવે આ આક્રોશ ફાટી નીકળ્યો છે. આવી ઘટનાઓ પછી પણ સનાતન ધર્મના લોકો ચૂપ રહેશે તો તેમનું અસ્તિત્વ જોખમમાં જ છે. આ તો માત્ર નાસિકની એક આઈટી કંપનીની વાત છે. આવા જેહાદીઓ આખા દેશભરમાં ફેલાયેલા છે. અસ્તિત્વ ટકાવવું હશે ને તો તેમનો પર્દાફાશ કરવો જ પડશે. તેમના ષડયંત્રને નિષ્ફળ બનાવવા જ પડશે. આવા જેહાદીઓને પાકિસ્તાન તરફથી પણ સપોર્ટ મળતો રહે છે.